ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું કમલેશભાઈ ધવલ. આપણે આ બનાવ સાંભળ્યો અને ઉત્તર પ્રદેશથી પણ અમને ફોન આવ્યો તો અમારા સાંસદ છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ વિનયભાઈ, એટલે મુલાકાત લેવા આવ્યા, અમને ખબર અંતર પૂછવા આવ્યા અને સીટની તપાસનું આજે કંઈક પૂરું થાય છે એવું જાણ્યું આપણે રિમાન્ડ. તો પછી રિમાન્ડ પૂરા થાય અને સીટમાં કંઈ નિવેડો ના આવે તો આપણે આગળ શું કરવું એ તો તમારે જ નક્કી કરવાનું, કારણ કે બધા તમારી સાથે છીએ. અમે ભીમ આર્મી ઉત્તર પ્રદેશ કે ગુજરાતમાં બધા આપની સાથે છે. ક્યાંય પણ લડતમાં આપણે પાછા પડવાનું છે નહીં અને અમારો સંપૂર્ણ ટેકો છે આપને. અને અમારા ભાવનગરના પણ અધ્યક્ષ છે વિપુલભાઈ બોરીચા, એ પણ સાથે જ છે ને અહીંયા ટીમ પણ છે મોટી. અને આખા ગુજરાતમાં 34 જિલ્લામાં ભીમ આર્મીની ટીમ છે, બધા આપની સાથે છે. 2 દિવસની અંદર આનો કાંઈ તપાસ ચાલુ છે, કંઈ પણ કરવાનું થશે એટલે અમે લોકો તમને જાહેર કરશું. પછી જે કાંઈ આપણે મોટું આયોજન કરવાનું થાય તો અમે તમને જાણ કરશું. ચોક્કસ અમે તમારી સાથે જ છું બધી લડતમાં, બરાબર. ત્યાં સુધી તમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે તમારી જોડે રહીશું બધી રીતે, તન મન ધન બધી રીતે તમારો સપોર્ટ